નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, હાલમાં કયા જિલ્લામાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી? તો કચ્છ જિલ્લામાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, બાયોટેકનોલોજી સમિટની થીમ જણાવો. તો બાયોટેકનોલોજી સમિટની થીમ હતી ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત. હાલમાં કયા રાજ્યની લાકાડોંગ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો લાકાડોંગ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, તે છે મેઘાલય રાજ્ય. હાલમાં કોનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે? તો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાયની કઈ પ્રજાતિને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવે છે? તો ગીર ગાયની પ્રજાતિને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાત સરકારે પીપીપી મોડલ પર નવા સીએનજી સ્ટેશનો માટે ખાલી જગ્યા યોજનાને મંજૂરી આપી. તો ગુજરાત સરકારે પીપીપી મોડલ પર નવા સીએનજી સ્ટેશનો માટે એફડીઓડીઓ યોજનાને મંજૂરી આપી છે. એફડીઓડીઓનું પૂરું નામ છે ફૂલ ડીલર એન્ડ ડીલર ઓપરેટેડ. કયા સાહિત્યકારની કૃતિ એક ખાલી નાવ છે? તો એ છે હર્ષદ ત્રિવેદીની. ગ્રામ માનચિત્ર એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી? તો ગ્રામ માનચિત્ર એપ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ ચીખલાથી કરાવ્યો હતો. પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એટલે કે પીએમ અજયને એ શેની સાથે સંકળાયેલી છે? તો એ સંકળાયેલી છે ગરીબ કલ્યાણ સાથે. આરસીએસ ઉડાન યોજનાએ તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો આરસીએસ ઉડાન યોજનાએ તાજેતરમાં 6 વર્ષ પૂર્ણ કર્યા. હાલમાં ભારત સરકાર દ્વારા 4th MCA બાર્જ એલસેમ 10નું લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું હતું? તો એલસેમ 10નું લોન્ચિંગ આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું હતું. નશામુક્ત ભારત અભિયાનના પ્રચાર માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે કોની સાથે એમઓયુ કર્યા? તો નશામુક્ત ભારત અભિયાનના પ્રચાર માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે ઇસ્કોન સાથે એમઓયુ કર્યા છે. હાલમાં યોજાયેલ દ્વિતીય વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું? તો ભારતની અધ્યક્ષતામાં દ્વિતીય વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં ધન પુરસ્કાર કોને મળ્યો છે? તો ધન પુરસ્કાર મળ્યો છે દીપ્તિ બબુતાને. 26 નવેમ્બરે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 26 નવેમ્બરે સંવિધાન દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ બંનેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની
સ્થાપના કરવામાં આવશે? તો ગુજરાતના સાણંદ શહેરમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે. એશિયન ગેમ્સ 2022માં ભારતનો મેડલ ટેબલમાં કેટલામો રેન્ક રહ્યો? તો ભારતનું સ્થાન હતું 4થું. IORA એટલે કે હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની બેઠક ક્યાં આયોજિત થઈ? તો હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની બેઠક કોલંબો, શ્રીલંકા ખાતે આયોજિત થઈ હતી. ઓલિમ્પિક 2028માં કઈ નવી રમતોને સ્થાન મળ્યું છે? તો ઓલિમ્પિક 2028માં નવી રમતોનું સ્થાન મળ્યું છે. તેમાં છે ક્રિકેટ, બેઝબોલ, લેક્રોસ અને સ્ક્વોશ. ભારત શ્રીલંકાના કયા બે શહેરો વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે? તો ભારત અને શ્રીલંકાના નાગપટ્ટમથી કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે. બુરેવેસ્ટિનિક મિસાઇલનું તાજેતરમાં કયા દેશે પરીક્ષણ કર્યું? તે કર્યું છે રશિયાએ. ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? તો હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. સાગર મૈત્રી મિશન અંતર્ગત કયા સંશોધન જહાજને મોકલવામાં આવ્યું? તો સાગર ધ્વનિ જહાજને સાગર મૈત્રી મિશન અંતર્ગત સંશોધન માટે મોકલવામાં આવ્યું છે. ચક્રવાત 2023 શેને સંબંધિત છે? તો એ છે કુદરતી આપત્તિઓ સામે લડવા.